વડોદરાના સાવલી તાલુકાના સરદારપુરા ગામે પ્રાથમિક શાળાનું નિર્માણ કાર્ય ગ્રામજનોએ રોકાવ્યું છે। સરદારપુરા ગામે નિર્માણ થતી પ્રાથમિક શાળામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો। સાવલી તાલુકાના સરદારપુરા ગામે સરકાર દ્વારા મંજૂરી આપેલ નવીન શાળાનું નિર્માણ ગ્રામજનો દ્વારા બંધ કરાવવામાં આવ્યું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે શાળા નિર્માણમાં વપરાતું મટીરીયલ હલકી ગુણવત્તાવાળું અને ખરાબ મટીરીયલ વપરાતું હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। સરપંચ અને ગ્રામજનોએ આ બાબતની જાણ અગાઉ પણ નવીન નિર્માણ થતી શાળાના કોન્ટ્રાક્ટરને પણ આ બાબતની જાણ કરી હતી। કોન્ટ્રાક્ટર દ્વારા સરપંચને અને ગ્રામજનોને જણાવવામાં આવ્યું હતું કે ફરી વખત આવું મટીરીયલ આવે નહીં। ગ્રામજનોએ જણાવ્યું કે પિલ્લરમાંથી હાથ મારતાની સાથે સિમેન્ટ કોન્ક્રીટના પોપડા હાથમાં આવી જાય છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે રેતી માટીવાળી આવી છે અને આવા મટીરીયલ શાળાનું નિર્માણ થશે તો થોડાક જ સમયમાં આ શાળા ખખડધજ હાલતમાં જોવા મળશે। આજે અમારા સ્કૂલનું સ્લીપ્સ ભરાઈ રહ્યું હતું ત્યારે ગામજનો ભેગા મળીને ચકાસણી માટે આવ્યા કે કામ કેવી રીતે ચાલે છે। તો બધા ગામવાળા ભેગા મળીને જોયું ને તો ખબર પડી કે રેતી માટીવાળી હતી તો નહીં ચલો એવું કીધું હતું। તો પહેલાં બી આવું થયું હતું કે જ્યારે પાયાનું કામ હતું ત્યારે રેતી સારી ગુણવત્તાવાળી નથી। હવે પછી પણ આજે સ્લેબ વખત બી આવું થયું તો ગામજનોએ ભેગા મળીને કામની અટકાયત કરેલી છે અને અમારું કહેવું એટલું જ છે કે અમારા ગામમાં સ્કૂલમાં સારી ગુણવત્તાવાળું મટીરિયલ વપરાવું જોઈએ અને અત્યારે હાલમાં અહીંયા આગળ કોઈ કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર કોઈ હાજર છે નહીં, ફક્ત ગામજનો છે। કોઈ સરપંચને તમે જાણ કરી હતી? હા, અમે બધા સરપંચને બી જાણકારી આપી દીધી છે। એ પણ કીધું છે કે આવીએ છે પણ હજુ સુધી આવ્યા નથી અને આજે રહ્યો રવિવાર। કેટલા સમયથી આપ અહીંયા શાળાનું કામ ચાલુ છે? શાળાનું કામ 2-2.5 મહિનાથી ચાલુ છે। હવે વારંવાર પહેલા પણ મેં કીધું હતું કે આ રેતી નથી ચાલે એ બરાબર, ફરી પણ એ લોકોએ શું કર્યું, એ રેતીને દબાઈ દીધી, બીજી 2 ગાડી ઉપર નાખી દીધી। હવે જ્યારે અત્યારે સ્લેબ ભરવાનો છે તો અત્યારે એ રેતી પાછી એની એ માટીવાળી રેતી ચાલે જ નહીં। આપણે છોકરાના ભવિષ્ય માટેનું કામ છે ભાઈ। આપ કોન્ટ્રાક્ટરને કોઈ વાતચીત કરી ખરી કે આ રેતી બાબતે જાણ કરી ખરી? વારંવાર 4 વાર જણાવ્યું, એમના જે કમલેશભાઈ છે ને એમને 4 વાર જણાવ્યું કે કયો વાંધો ને બદલી કાઢીશું તમારા અહીં કે જગાનો અભાવ, એટલે જગાનો અભાવ છે પણ એને તમે માટીવાળી રેતી અહીંથી હટાવી લો બરાબર અને બીજી નાખો। ભલે જગાનો અભાવ તો છે, એ તો જોણ જ છે બધા, પણ આપણે એ રેતી અહીંથી હટાવી લો ભાઈ, જગા થઈ જાય ને, માટીવાળી રેતી લઈ જાય અને બીજી સારી બોડેલીથી લાવે તો સારું ના કહેવાય? કોઈ જગ્યાએ રજૂઆત કરવાના છે? રજૂઆત તો ભાઈ આ નહીં કરે, રેતી નહીં બદલે તો ભાઈ આગળ કરીશું અમે।